તો મિત્રો જો તમે પકોડો ખાવાના શોખીન હોય ને તો આ ડિલક્સ નાસ્તા હાઉસ એ તમારા માટે બેસ્ટ જગ્યા છે. આવો મારી જોડે, બતાવું હું તમને. કેમ છો મયુરભાઈ? બસ મજા. શું ખવડાવશો આજે? બ્રેડ પકોડા. પકોડા ખવડાવશો એમ ને? હા. કેટલા સમયથી આ સ્ટોલ શરૂ કર્યો તમે? 1 મહિના જેવું થયું છે. બરાબર. આપણે ત્યાં કેટલી આઈટમો મળી જાય છે નાસ્તા માટેની? અત્યારે ચના પુલાવ છે, બ્રેડ પકોડા છે, સમોસા છે, પછી ઇન્દોરી પૌવા છે, ચા કોફી, એ બધી આઈટમ મળી જશે. ગરમ લાઈવ મળશે. બરાબર. એટલે પકોડો ખવડાવશો આજે? હા, પકોડો ખવડાવી દો તારે. પકોડા અત્યારે તરાઈ રહ્યા છે મિત્રો, લાઈવ જોઈ શકો તમે. મયુરભાઈ કયું તેલ વાપરો છો એ જણાવો જરા. સિંગ તેલ વાપરીએ છીએ આપણે. પ્યોર સિંગ તેલ. લાઈવ જ ઓર્ડર બનાવીએ છીએ. બરાબર. બનાવી નહીં રાખતા આપણે, લાઈવ બનાવીએ. કસ્ટમર આવે આપણે લાઈવ બનાવીએ. અને કોઈને પ્રોગ્રામ કરવો હોય અને ઓર્ડર આપો તો લેશો તમે? હા, લઈ લેશો. ઓર્ડર લઈએ છીએ. ફાઇનલી દોસ્તો અહીંયા બ્રેડ પકોડા, ચણા પુલાવ આવી ગયો છે. એમની ગ્રીન ચટણી તમે જોઈ લો, જે ધાણા પુદીનાની હોય છે, અને બાજુમાં ટોમેટો કેચઅપ છે, જે ગળી ચટણી છે, મરચા પણ આવી ગયા છે. હવે હું એક ટેસ્ટ કરીને બતાવું તમને. સ્ટફિંગ તમે આ પકોડાનું સ્ટફિંગ તમે જોઈ લો. એવું નહીં કે જેમ તેમ તમને સ્ટફિંગ ભરીને આપી દીધું, પ્રોપર સ્ટફિંગ કર્યું છે એમણે. ટેસ્ટ કરીને બતાવી દઉં તમને. ટેસ્ટની વાત કરું ને, એક વખત આ તમારે નાસ્તાની મુલાકાત લેવી હોય તો તમે લોકેશનની વાત તમને હું કહી દઉં તો અહીંયા અમારી જોડે ડેલી નાસ્તો કરવા આવે છે એ ભાઈ મારી જોડે ઉભા છે. શું નામ તમારું? કૃણાલભાઈ. કૃણાલભાઈ, હવે આ નાસ્તો કરવા તમે કેટલા સમયથી આવો છો? લગભગ જો ને ચાલુ કર્યું એમને મહિનો થયો. મહિનાથી આપણે નાસ્તો કરીએ છીએ. બરાબર. નાસ્તો કરવો હોય તો કઈ આવવાનું? નાસ્તો કરવો હોય તો આપણે જોરાપુરા બસ સ્ટેન્ડ છે. બરાબર. જોરાપુરા બસ સ્ટેન્ડ પર જ નાસ્તાની દુકાન કરેલી છે અમે. બરાબર. મિત્રો એક વખત તમારે આ સ્ટોલની મુલાકાત અવશ્ય લેજો. જોરાપુરા હાઈવે જે નજીક છે, પ્રાથમિક શાળાની એક્ઝેક્ટ સામે આમની સ્ટોલ આવેલી છે. સવારે 8 થી 9 વાગ્યાથી લઈ અને 5-6 વાગે અહીંયા ઉભા હોય છે. થેન્ક યુ. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. નીચે આઈડી છે, આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.